કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આજે એક જબરજસ્ત તમારા માટે વિડિયો લઈને આવ્યો છું કે હવે 90 દિવસ તમારી પાસે સમય છે અને આ 90 દિવસની અંદર બોર્ડ એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી એકદમ પરફેક્ટ સ્ટડી પ્લાન આપવાનો છું અને દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ સ્ટડી પ્લાન છે. એટલે કે A પ્રકારના સ્ટુડન્ટ, B પ્રકારના સ્ટુડન્ટ અને C પ્રકારના સ્ટુડન્ટ. આ A B C શું છે એ તમે વિડિયો જોશો ને એટલે ખબર પડશે કે તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમને પણ ખ્યાલ આવી જશે. તો આપણે આનો ટોપિક જ એવો રાખ્યો છે કે બોર્ડ એક્ઝામ સ્ટડી ઇન લેસ ટાઈમ. એટલે કે આપણી પાસે હવે 90 દિવસ જેટલો સમય બાકી છે તો 90 દિવસની અંદર પ્રોપર તૈયારી કરી અને સારો એવો સ્કોર કરી શકીએ છીએ. તમે જે અચીવ કરવા માંગો છો કે મારે બોર્ડની પરીક્ષાની અંદર કેટલા ટકા લાવવાના છે એ ટકા સુધી તમે પહોંચી શકો છો. તો એના માટે કયા પ્રકારની સ્ટડી પ્લાન તમારું ગોઠવવું જોઈએ એની આપણે ચર્ચા કરવાના છીએ. તમે ગમે તે ધોરણની અંદર હો, ધોરણ 12 કે ધોરણ 10 ગમે તે ધોરણની પરીક્ષા આપવાના હો, આ પ્રકારે જો તમે સ્ટડી કરી તો 100% તમે તમારા નક્કી કરેલા ગોલ સુધી પહોંચી શકશો. જી હા, 90 દિવસ તમારા માટે ઇનફ છે. 90 દિવસની અંદર પણ આપણે કંઈક ફોડી નાખવાનું છે અને કરીને બતાવવાનું છે. પણ એના માટે એક જ શરત છે, મન હોય તો માળવે જવાય. તમારું મન છે એ ગોલ અચીવ કરવાનું તો જ તમે કરી શકશો. તો પહેલા તમારું માઇન્ડ સેટ કરવાનું છે. શું કરવાનું છે? માઇન્ડ સેટ કે હા મારે આ કરવાનું જ છે અને કરી બતાવવાનું છે. તો આપણે પહેલા વાત કરીએ કે A સ્ટુડન્ટ, B ટાઈપ સ્ટુડન્ટ અને C ટાઈપ સ્ટુડન્ટ શું છે. આ પહેલા સમજી લઈએ. તો A ટાઈપ સ્ટુડન્ટ એવા સ્ટુડન્ટ છે કે જે પોતાનો સિલેબસ, સંપૂર્ણ સિલેબસ કવર કરેલો હશે. એટલે કે બધો જ સિલેબસ એમને તૈયાર કરી નાખ્યો હશે. અને એ સ્ટુડન્ટ એવા પ્રકારના સ્ટુડન્ટ હશે કે જે હર હંમેશ ટોપ જ આવતા હશે. પોતાની સ્કૂલની અંદર ટેસ્ટ લેવાય એમાં પણ ટોપ આવે, કોઈ પણ એક્ઝામ લેવાય એમાં પણ ટોપ આવે. તો આવા સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટ છે, એ પ્રકારના સ્ટુડન્ટ છે કે જે હર હંમેશ અવ્વલ જ આવે છે, હર હંમેશ ટોપ જ કરે છે. તો એવા સ્ટુડન્ટ માટે હવે 90 દિવસ જે બાકી છે તેમાં કેવા પ્રકારની એમને મેથડથી તૈયારી કરવાથી હજુ પણ બોર્ડની અંદર ટોપ કરી શકાય. જી હા, બોર્ડની અંદર તમે સ્કૂલની અંદર તો ટોપ કરો છો પણ બોર્ડની અંદર ટોપ કરવું હોય તો એમના માટે આપણે એ જે પ્રકારના સ્ટુડન્ટ છે એમને A ટાઈપ સ્ટુડન્ટ આપણે કહીશું. હવે B ટાઈપ સ્ટુડન્ટ કેવા છે? તો કે એ એવા સ્ટુડન્ટ છે જે આપણે એવરેજ સ્ટુડન્ટ કહીએ છીએ કે એમનો સિલેબસ 70-80% જેટલો કવર થઈ ગયો હશે, અમુક ટોપિક વધારે તૈયારી કરી હશે, અમુક ટોપિક ઓછા તૈયાર હશે, અમુક સબ્જેક્ટ એમને ડર લાગતો હશે, અમુક સબ્જેક્ટ એને પાવરફુલ લાગતા હશે. તો એવા સ્ટુડન્ટ જે આપણે એવરેજ સ્ટુડન્ટ કહીએ છીએ, જે વર્ગની અંદર પણ શાળાની અંદર પણ એવરેજ માર્ક્સ લાવતા હોય છે, તો એવા સ્ટુડન્ટ માટેનો સ્ટડી પ્લાન આપીશું. અને C સ્ટુડન્ટ, C ટાઈપ સ્ટુડન્ટ એટલે કેવા સ્ટુડન્ટ? તો કે હર હંમેશ જે નીચે રહે છે, ટેસ્ટ હોય ઓછા ગુણ આવે છે, પરીક્ષા હોય ઓછા માર્ક્સ આવે છે અને એમને ખાસ કરીને નાપાસ થવાનો ડર છે. આ C ટાઈપ સ્ટુડન્ટ એવા છે કે જેમને પાસ જ થવું છે, કે અમારે તો પાસ થઈ જઈએ, બોર્ડ એક્ઝામ પાસ કરીએ તો અમારા માટે ઇનફ છે. તો એવા સ્ટુડન્ટ માટે પણ આપણે વાત કરીશું કે એમને કેવી તૈયારી કરવાની છે. તો આ ત્રણ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દમદાર આ વિડિયો છે. વિડિયો પસંદ આવે તો લાઈક કરીને અચૂક જવાનું છે અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્રણ કેટેગરીના વિદ્યાર્થીઓને સાથે રાખીને ચાલશું. આપણે શરૂઆત કરીએ છીએ A ટાઈપ સ્ટુડન્ટ. તો જે વિદ્યાર્થીઓનો સિલેબસ કવર થઈ ગયો છે, મોટા ભાગનો સિલેબસ 100% સિલેબસ જેમણે પૂર્ણ કરી નાખ્યો છે, દરેક સબ્જેક્ટની અંદર એમનો સિલેબસ પૂર્ણ કર્યો છે અને હવે એમની પાસે છે 3 મહિના. કેટલા મહિના છે? 3 મહિના. અને 3 મહિનાની અંદર પણ તમારો અમુક સમય છે એ વેસ્ટ જવાનો છે. જેમ કે તમારી પ્રિલિમ પરીક્ષા લેવાની છે, બોર્ડ પહેલા જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષા લેવાની છે, એના સિવાય તમારા અમુક શાળાની અંદર ટેસ્ટ યોજાતા હોય છે, આ છે તે છે, બધું થવાનું છે. એટલે કે 90 દિવસ પ્રોપર આપણે પકડીને ચાલીએ તો તમારે હવે શું કરવાનું છે? તો જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ અભ્યાસક્રમ એ ટાઈપના વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થીઓને શું કરવાનું છે? તો પ્રથમ કામ કરવાનું છે કે તમારે જૂના બોર્ડના પ્રશ્નપત્રો, જી હા,
જૂના બોર્ડના પ્રશ્નપત્રો, અગાઉ લેવાયેલા જે બોર્ડના પ્રશ્નપત્રો છે એ બોર્ડના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરવાનું છે. આ પરફેક્ટ છે, કારણ કે તમને ખ્યાલ આવશે કે અગાઉ કેવા પ્રશ્નો પૂછાય છે. દરેક સબ્જેક્ટની અંદર તમારે ઓછામાં ઓછા 2 થી 3 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો છે એ તમારે સોલ્વ કરવાના છે, પેપર પ્રેક્ટિસ કરવાની છે. પહેલા કામ એ કરવાનું છે. એટલે દરેક સબ્જેક્ટનું તમારે શું કરવાનું છે, તો જૂના પ્રશ્નપત્રો જે બોર્ડ દ્વારા લેવાયેલા પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોને તમારે સમજવાના છે અને એનું તમારે સોલ્યુશન કરવાનું છે. એ કામ તમે કરી નાખો એટલે પછી શું કરવાનું છે, તો એના પછી તમારે રિવિઝન કરવાનો સમય આવે છે કે બોર્ડના પ્રશ્નપત્રો તમે સમજી લેશો કે કેવા પ્રકારના કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, એટલે કે બ્લુપ્રિન્ટ પૂરેપૂરી તમે સમજી લેશો એટલે તમને રિવિઝન કરતો મજા આવશે. હવે રિવિઝન કઈ રીતે કરવાનું છે, તો એના માટે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. જુઓ કે સંપૂર્ણ તમારું જે પુસ્તક છે, એક સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટના 80% અને 20% બે ભાગમાં તમારે સિલેબસ વિભાજિત કરવાનું છે. તો કે 80% અને 20%. તો આ 80 અને 20 શું છે, તો કે તમારા વિષયમાંથી 20% માંથી તમારા પ્રશ્નપત્રમાં 80% પૂછાય છે. એટલે એવા ટોપિક છે કે જેમાંથી જ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એ નક્કી કરવાનું છે. તો એ નક્કી કરવા માટે આપણે શું કરવાનું છે, તો જૂના બોર્ડના પ્રશ્નપત્રો પ્રેક્ટિસ કરવાની છે. અને એ પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા ચેપ્ટરના કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે. તો તમારા 20% જે સિલેબસ છે એ તમારે ઓળખવાનો છે. 20% સિલેબસ તમે ઓળખી નાખશો ને તો પછી તમારું કામ થઈ જશે. તો 20% સિલેબસ તમે ઓળખશો એટલે તમારા પ્રશ્નપત્રના અંદર 80% તમે સ્કોર આસાનીથી પહોંચી શકશો. આ કામ તમારે કરવાનું છે. તો એ કામ થઈ જાય એટલે એ રીતે તમારે રિવિઝન કરવાનું છે કે જે ચેપ્ટરનું વધારે ગુણભાર હોય, જે ચેપ્ટરમાંથી વધારે પૂછાવાનું હોય, જે રીતે પૂછવાનું હોય એ પ્રકારે મેથડ સાથે તમારે રિવિઝન કરવાની શરૂઆત કરી દેવાની છે. તો આવી રીતે તમે કરશો એટલે તમારે 40-45 દિવસ જેટલો સમય થઈ જશે. હવે એના પછી તમારે શું કરવાનું છે, તો એના પછી પ્રિલિમ પરીક્ષા આવે છે એના પહેલા દરેક સબ્જેક્ટના ઓછામાં ઓછા 5 પ્રશ્નપત્રો તમારે સોલ્યુશન કરી લેવાના છે. કેટલા? 5 પ્રશ્નો તમારે સોલ્યુશન, 5 પ્રશ્નપત્રના સોલ્યુશન કરી દેવાના છે. ધોરણ 10 ની અંદર હો કે ધોરણ 12 ની અંદર હો, દરેક સબ્જેક્ટના તમારે શું કરવાના, પેપર પ્રેક્ટિસના 5 પ્રશ્નપત્રો સોલ્વ કરવાના છે. અને એ સોલ્યુશન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, તમે એક પેપર પકડ્યું એક સબ્જેક્ટનું અને એ પેપર તમે સોલ્વ કર્યું, એની પ્રેક્ટિસ કરી પછી તમારે જોવાનું છે, ચેક કરવાનું છે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયા ટોપિકમાં આપણને ના આવડ્યું, કયો ટોપિક આપણા માટે અઘરો પડ્યો. એ રીતે પછી એને ફરીથી તમારે રિવિઝન કરવા જવાનું છે. તો આવી રીતે જો તમે કરશો તો એ ટાઈપના જો તમે સ્ટુડન્ટ હતો તો 100% તમારો જે ગોલ નક્કી કરેલો છે એ ગોલ સુધી તમે પહોંચી શકશો. તમે 95 સુધી પણ પહોંચી શકો છો. 90-95% લાવી શકાય છે. જી હા, લાવી શકાય છે, કારણ કે તમે તો એ ટાઈપના સ્ટુડન્ટ છો. તો આ રીતે તમારે પ્રોપર તૈયારી કરવાની છે. હવે ઘણા કહેશે કે અમારે તૈયારી કઈ રીતે, કેટલા સમય કરવી, તો જો એવું કહેવાય નથી કે ઘણા વિદ્યાર્થીઓ 12 કલાક સ્ટુડન્ટ મહેનત કરતા હોય છે, 7 માર્ક્સ નથી આવતા. ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે 4-4, 5-5, 6-6 કલાક મહેનત કરે છે અને ટોપ કરે છે, સારું એવું રિઝલ્ટ લાવે છે. તો આપણે વર્ક કરવાનું છે, પણ કેવું, તો હાર્ડ વર્ક નથી, સ્માર્ટ વર્ક કરવાનું છે, સ્માર્ટલી બનવાનું છે. કારણ કે સ્માર્ટ નહીં બનો ને તો આ વર્ક તમે નહીં કરી શકો. તો સ્માર્ટ વર્ક કરી અને આપણે વધારેમાં વધારે સ્કોર સુધી પહોંચવાનું છે. એ ટાઈપના સ્ટુડન્ટ માટે હું વાત કરી રહ્યો છું જે ઓલરેડી ટોપર છે, ટોપરમાંથી ટોપર બનવાનું છે. આપણે સ્કૂલના ટોપર છીએ તો બોર્ડના ટોપર બનવાનું છે. ખ્યાલ આવે છે ને? સ્કૂલના ટોપર છીએ તો બોર્ડના ટોપર બનવાનું છે, સ્કૂલના ટોપર છીએ તો આપણે જિલ્લાના ટોપર બનવાનું છે. એ રીતે તમારે કામ કરવાનું છે. અને હા, ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે જેટલા સબ્જેક્ટ હોય, 6 સબ્જેક્ટ હોય કે 7 સબ્જેક્ટ હોય, તો દરેક સબ્જેક્ટને પ્રોપર ન્યાય આપજો. ટોપર જે બને છે ને એ બધા વિષયને સાથે લઈને ચાલે છે. જો તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ઉપર રહેશો અથવા તો અઘરા વિષય ઉપર રહેશો અને અમુક વિષયને તમે સાઈડમાં કરતા રહેશો તો તમારો ટોપર તમે નહીં બની શકો. જે વિષયમાં વધારે ફોકસ કરશો એમાં તો આવશે, પણ જે વિષયમાં ફોકસ નહીં કરો, સ્ટડી નહીં કરો પ્રોપર, એમાં ઓછા માર્ક્સ આવશે તો તમારી રેન્ક ઘટી જશે. એટલે જેટલા તમારા સબ્જેક્ટ આવતા હોય એ બધાને સાથે લઈને તમારે ચાલવાનું છે, પ્રોપર ટાઈમ આપવાનો છે. ઠીક છે, ઓછા વસ્તુ વધુ ટાઈમ આપી શકો છો. સાયન્સ છે તો વધારે આપો, ગણિત છે તો વધારે આપો, સોશિયલ સાયન્સ છે તો એનાથી ઓછું આપો, ગુજરાતી છે તો ઓછું આપો. એવી રીતે તમે પ્રોપર, પણ બધા વિષયની તૈયારી તમારે કરવી પડશે.
ખ્યાલ આવે છે? તો આ એ ટાઈપના જે સ્ટુડન્ટ છે એમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વાત કરીએ બી ટાઈપ સ્ટુડન્ટ, એટલે કે એવરેજ સ્ટુડન્ટ, કે જે આ 70 75 80% ની આજુબાજુ એવરેજ એમના માર્ક્સ આવતા હોય છે. તો એવા સ્ટુડન્ટને શું કરવાનું છે? તો એવા સ્ટુડન્ટ છે ને એ ટાઈપમાં જઈ શકે છે. એવા સ્ટુડન્ટ છે એ પણ ટોપર બની શકે છે. બસ જરૂર છે એમને, જરૂર છે પહેલા તો માઇન્ડ સેટ કરવાની કે હા હું કરવાનો જ છું, હું કરી શકું છું. કેમ? તમે કલ્પના કરો કે અમુક સમયે અમુક ટેસ્ટ તમે સ્કૂલની અંદર લેવાતા હોય છે, ત્યારે પ્રોપર તૈયારી કરો છો તો માર્ક્સ આવે છે કે નહીં? તો કે આવે છે. તો આ જ કામ કરવાનું છે કે આપણે શું કરવાનું છે? તો પહેલા તો માઇન્ડ સેટ કરી નાખવાનું છે કે હા મારે કરવાનું જ છે. મારે 85% છે તો મારે 90% લાવવા જ છે. મારે 80 આવે છે તો મારે 85% બોર્ડમાં લાવવાના છે. એ પહેલા તમે ગોલ નક્કી કરી નાખો અને એ માટે તમારે એ પ્રકારની મહેનત કરવી જ પડશે. હવે આ વિદ્યાર્થીઓએ શું કરવાનું છે? તો આ વિદ્યાર્થીઓ એવા છે પહેલા તો એમને જેટલો 20% 10% સિલેબસ બાકી હોય ને એ સિલેબસ કવર કરવાનું પહેલા કરો. જેટલો સિલેબસ બાકી હોય એ સિલેબસ જેમ બને તેમ 10-15 દિવસમાં પૂર્ણ કરી નાખો. આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, 10-15 દિવસમાં પૂર્ણ કરી નાખો. અને પછી તમારે શું કરવાનું છે? તો પછી તમારે રિવિઝન કરવાનું છે. હવે રિવિઝન કરવા માટે તમારે શું કરવાનું છે? તો રિવિઝન કરવા માટે તમારે પહેલા બ્લુપ્રિન્ટ નું એનાલિસિસ કરવાનું છે. બ્લુપ્રિન્ટ ને પકડો કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા દાખલા પૂછાય છે, મોટા પૂછાય છે, 4 ગુણના પૂછાય છે, વિકલ્પો પૂછાય છે, હેતુલક્ષી પૂછાય. એ ગુણભાર પ્રમાણે દરેક ચેપ્ટરનું, દરેક સબ્જેક્ટમાં દરેક ચેપ્ટરનું એનાલિસિસ કરો તો તમને પ્રોપર ખ્યાલ આવી જશે. અને બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે એક શેડ્યુલ ફિક્સ કરી નાખો કે ભાઈ આ સબ્જેક્ટ છે તો આ સબ્જેક્ટમાં કેટલા સબ્જેક્ટના વધારે ગુણ છે, કયા સબ્જેક્ટમાંથી કયા વિભાગમાં પૂછાય છે, એ પ્રકારનું તમે શેડ્યુલ તૈયાર કરી અને પછી દરેક સબ્જેક્ટને તમે સમય ફાળવો. અને એ તમારો સમય હોવો જોઈએ રિવિઝન કરવાનો. કયો સમય? રિવિઝન કરવાનો સમય હોવો જોઈએ. અને એવી રીતે રિવિઝન કરો કે જે કરો એ પરફેક્ટ કરો. તૈયાર કર્યું આજે એક ચેપ્ટર તો પૂર્ણ કરવાનું તૈયાર. એને ખાલી વાંચવા ખાતર નહીં વાંચવાનું. ઘણા એવા છોકરા હું 12 કલાક વાંચું છું, મેં આટલા ચેપ્ટર વાંચી નાખ્યા, મેં આ કરી નાખ્યું, આટલા પ્રશ્નો વાંચ્યા. એનાથી કોઈ ફાયદો નથી થવાનો. કેટલું વાંચ્યું છે એ નહીં, પણ એમાંથી કેટલું આઉટપુટ મળ્યું છે, કેટલું યાદ રહ્યું છે એ જરૂર છે. તો રીડિંગ કરવા બેસો કે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે પૂરેપૂરા ફોકસ સાથે બેસો, પૂરેપૂરો એની અંદર સમય આપી નાખો. કંટાળ્યા વગર બેસી જાઓ. કારણ કે કંટાળો ન લાવવાનો. કંટાળો કેમ આવે છે? તો કે આપણને માઇન્ડ એની અંદર નથી હોતું, આપણને મજા નહીં, પણ મજા લેવી પડશે. અને એ રીતે તમે કરશો તો આસાનીથી તમે શું કરી શકો છો? તમારા સ્કોર વધારી શકો છો. તમે એવરેજ સ્ટુડન્ટમાંથી ટોપર સ્ટુડન્ટની તરફ ડગલું ભરી શકો છો. ભરી શકાય છે. હવે આ સ્ટુડન્ટ એવા હોય છે કે એ સ્ટુડન્ટ આળસુ હોય છે, એ લેટ ગો વધારે કરતા હોય છે, એ એવરેજ ના એવરેજ રહે છે. કેમ રહે છે? તો તમારે એવરેજ ના એવરેજ રહેવાનું કારણ શું છે? તો તમે પીછેટ કરવા લાગો છો. નથી આવડતું તો છોડી દો છો, નથી તૈયારી કરવી તો રહેવા દો છો. પણ આવું કેમ કરો? તમે પ્રોપર એક શેડ્યુલ બને કે આ ટાઈમથી આ ટાઈમ મારે સ્ટડી કરવી. તો એના માટે તમારે ખાસ સેલ્ફ સ્ટડીની જરૂર છે. બી ટાઈપના જે સ્ટુડન્ટ છે એ ટાઈપના સ્ટુડન્ટ ઓલરેડી સેલ્ફ સ્ટડી કરતા જ હોય છે. તો બી ટાઈપના સ્ટુડન્ટને પણ સેલ્ફ સ્ટડી ઉપર વધારે ફોકસ કરવાનું છે. અને નક્કી કરી નાખો કે આજથી બોર્ડની પરીક્ષા છે ત્યાં સુધી રોજની 4 કલાક ઓછામાં ઓછી સેલ્ફ સ્ટડી કરીશ. સેલ્ફ સ્ટડીનો મતલબ શું થાય છે? એ ટ્યુશન ક્લાસ ન કહેવાય, એ તમે સ્કૂલની અંદર જો છો એ ન કહેવાય. તમારી જાતે તૈયાર કરવાનું છે, એને કહેવાય સેલ્ફ સ્ટડી. અને જેટલું તમે સેલ્ફ સ્ટડી કરો છો, જે ટોપિકની તમે તૈયારી કરો છો, એની બીજા દિવસે તમારા મિત્રો સાથે ચર્ચા કરો, ગ્રુપ ડિસ્કસ કરો. એનાથી તમને બેનિફિટ થવાનો છે. તો આવી રીતે. અને છેલ્લે તમારું કામ છે કે પ્રિલિમ બોર્ડની પરીક્ષા તમે આપો છો ત્યારે તમને ખબર પડશે કે આપણને કઈ રીતે, કયા ટોપિકમાં, કયા સબ્જેક્ટમાં આપણને માર્ક્સ ઓછા આવે છે, કયો સબ્જેક્ટ, કયો ટોપિક આપણને અઘરો પડ્યો છે. તો એના પછી તમારે શું કરવાનું છે? તો તમારે 10 પેપર સોલ્વ કરવાના છે. દરેક વિષયના 10 પેપરની પ્રેક્ટિસ કરવી આવશ્યક છે. 10 પેપરની પ્રેક્ટિસ કરી નાખો, પ્રોપર કરો. અને એ જે પેપર પ્રેક્ટિસ કરતી વખતે તમને ટોપિક ન સમજાય તો એને ફરીથી સમજો. અને આવી રીતે જો તમે કરશો તો પ્રોપર તમે એવરેજ સ્ટુડન્ટમાંથી ટોપર તરફ તમારું પગલું ભરી શકો છો. હવે આપણે વાત કરીએ સી ટાઈપ સ્ટુડન્ટ કે જેમને ડર છે નાપાસ થવાનો. તો એવા સ્ટુડન્ટને શું કરે? તો આવા સ્ટુડન્ટને મોટા ભાગે સિલેબસ કેટલો કવર થયો હશે? તો 50% 40% કવર થયો છે. તો આ વિદ્યાર્થીઓ શું કરવાનું છે? તો આ વિદ્યાર્થીઓએ અમુક વસ્તુ એવી છે કે આમને તો એક જ મેથડ અપનાવવાની છે 80-20.
તો કે 20% સિલેબસ એવો છે કે એ સિલેબસમાંથી બોર્ડની પરીક્ષામાં પેપરમાં 80% પ્રશ્નપત્રમાં આવે જ છે. તો એ તમારે પકડવાનું છે અને એ તમારે જે આપણે આઈએમપી કહીએ છીએ એ કહીએ છીએ, અમુક વસ્તુ પૂછાય છે જેમ કે ગણિત છે તો ગણિતની અંદર પ્રમેય છે, રચના છે, એ વસ્તુ તમને પ્રોપર છે તો એ તૈયાર કરો. ગમે તે થાય 40 થી 50 માર્ક્સનું તો દરેક સબ્જેક્ટમાં તૈયાર કરી જ નાખો, કોઈ પણ ભોગે કરી નાખો. 40 થી 50 માર્ક્સનું તમારે તૈયાર કરવું જ પડશે. 50%ની તૈયારી તમારે કરવી જ પડશે. તો તમે ઇઝીલી જે તમારો નાપાસ થવાનો ડર છે એ દૂર કરી શકશો અને પાસ થઈ શકશો. અને જો વધારે સખત મહેનત, સ્માર્ટ વર્ક સાથે સખત હાર્ડ મહેનત જો તમે કરવા લાગશો તો તમે એવરેજ સ્ટુડન્ટની અંદર પણ આવી શકો છો, બી સ્ટુડન્ટમાં પણ તમે કેટેગરીમાં આવી શકો છો. તો આ વસ્તુ છે. તો આવી રીતે તમારે આગળ વધવાનું છે. અને આ વિદ્યાર્થીઓ સી પ્રકારના સ્ટુડન્ટ છે એમને ખાસ શું કરવાનું છે તો એમને લખવાની મેથડ સુધારવાની છે. કારણ કે પેપર પ્રેઝન્ટેશન જે તમે 3 કલાકની અંદર લખવાના છો એ કેવું લખો છો એ મહત્વનું છે. તો એ તમારે લખવાની સ્કિલ થોડી મેથડ સુધારવાની છે, સારા અક્ષર થોડા બનાવવાના છે, પ્રોપર લખવાનું છે. એ રીતે તમારે પેપર પ્રેક્ટિસ વખતે થોડું ધ્યાન રાખવાનું છે. બીજું કે આ પ્રકારના જે સ્ટુડન્ટ છે એ મને મહેનત કરવી પડશે. આ એવા વિદ્યાર્થીઓ છે કે મહેનત જ નથી કરતા, આ રિયાલિટી છે. આ મહેનત જ નથી કરતા એટલે તો ક્લાસમાં છેલ્લી કક્ષાએ આવે છે, ટેસ્ટ હોય તો ઓછા ગુણ આવે છે, પરીક્ષા હોય તો ઓછા ગુણ આવે છે. એનું કારણ શું છે કે આ વિદ્યાર્થીઓ આળસુના પીર છે, એમને કોઈ ફરક નથી પડતો. તો જો તમે એમાંથી આગળ આવવા માંગતા હો તો થોડી તૈયારી કરવા લાગો. ઓછામાં ઓછી 4 કલાકની તે 5 કલાકની તો સ્ટડી રેગ્યુલર કરો. અને એ રીતે કરો કે તમે જે તમારા સાથી મિત્રો હોય, જે ટોપર હોય વર્ગની અંદર, એમનો થોડો સંપર્ક કરો. એ કઈ રીતે તૈયારી કરે છે એ સમજો, એ કઈ રીતે વાંચે છે, એ કઈ રીતે પ્રેક્ટિસ કરે છે, એમની પાસેથી થોડું માર્ગદર્શન મેળવો. અને એ પ્રકારે તમે ધીરે ધીરે આગળ વધશો તો 100% તમે સ્કોર કરી શકો છો, નાપાસ થવામાંથી બચી શકો છો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.